યુકેમાં જે મહાનુભાવોએ પબ્લિક ફંડ લીધો છે, મીન્સ ડંકાની ચોટ પર વગાડીને કહેવા છતાં પણ પબ્લિક ફંડ લીધો છે અને વિઝામાં લખેલું છે કે નો પબ્લિક ફંડ. હવે એ મહાનુભાવોને બહુ ભારે કિંમત ચૂકવવી પડશે. એટલે કે જો યુકેમાં સેટલ થવું હશે, ILR જોતા હશે, તો એ લોકોએ જો પબ્લિક ફંડ લીધો હશે તો કદાચ એમને પણ એના સાઈડ ઇફેક્ટ થઈ શકે છે. તો હવે તમારે શું કરવાની જરૂર છે? જાતે પહેલાં તો જો તમે તમારા કાર્ડ પર લખેલું હોવા છતાં કે પબ્લિક ફંડ નોટ અલાઉડ, એ લખેલું હોવા છતાં પણ નો પબ્લિક ફંડ લખેલું હોવા છતાં પણ જો તમે પબ્લિક ફંડ લીધો હોય તો તમારે તો સૌથી પહેલાં તમારે ચૂલ્લું ભર પાણીમાં ડૂબી મરવું જોઈએ. અને બીજી વાત કે જેને તમને સલાહ આપી હોય કે લાના લઈ લે પબ્લિક ફંડ, કશું નહીં થાય, કોઈને કશી ના ખબર પડે, આટલા બધા લોકો લે છે એમાં તને પકડવાના, એ મહાનુભાવને તો તમે છે ને એક ચપ્પલનો હાર બનાવજો અને એમને છે ને એ ચપ્પલના હારથી એ હાર પહેરાવીને એમનું સ્વાગત કરજો અને શક્ય હોય ને તો આરતી પણ એમની ઉતારજો. કારણ કે એ મહાનુભાવે તમારી નાવડીને છે ને મધ દરિયે ડૂબાડી દીધી છે. તો મારા વાલા, વિદેશમાં જો સેટલ થવું હોય ને, હજુ પણ કહું છું, જેની બિગેનિંગ હોય, જે હાફ વે પર પહોંચાય, તો મહેરબાની કરીને જો તમારે વહેલું સેટલ થવું હોય ને તો સીધા રસ્તે ચાલો. આડો ટેડો કરવા ગયા ને, એટલે 2 નંબરના ધંધા કરવા ગયા, મફતનું લેવા ગયા, તો એ તમને છે ને આજે નહીં ને કાલે બહુ મોટી કોસ્ટ એની તમારે ચૂકવવી પડશે. અને ખાસ કરીને જ્યારે તમને એવું લાગશે કે તમારી લાઈફ બેટર થઈ રહી છે ને, ત્યારે જ છે ને એ બધા પ્રોબ્લેમ્સ તમારા જીવનમાં ઊભા થશે ને એના કારણે તમારું ભવિષ્ય બગડશે, તમારા છોકરાઓનું ભવિષ્ય બગડશે અને તમારી પત્નીનું પણ ભવિષ્ય બગડશે. ને સાથે સાથે જે તમે પ્રેઝન્ટની કમાણીમાં ફ્યુચરના પ્લાન કરીને બેઠા છે ને, એ બધી વસ્તુ પર ઇફેક્ટ પડશે. તો મારા વાલા, જો તમારા શું કહેવાય, પેલા કાર્ડમાં લખેલું હોય ને કે નો પબ્લિક ફંડ, તો મહેરબાની કરીને પબ્લિક ફંડ ના લેશો. મારી વાત નાની છે, સરળ છે, સમજાય ને તો વંદન અને ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.